નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મીડિયાકર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડક્રોસ બ્લડ બેંકના જે ખિલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ ખૂબ જ લાભ લીધો હતો. રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને. હું ડોક્ટર જે ખિલવાણી, મેડિકલ ડાયરેક્ટર, રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ. ગુજરાત સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ તારીખ 25મીએ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે, જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે. જે માટે હું ગુજરાત સરકાર તથા મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું.